અનિયત સંકલનમાં હવે આપણે અનિયત સંકલનની કેટલીક અગત્યની રીતો શીખીએ. એનસીઈઆરટીમાં આપણે જેટલી મેથડ્સ ભણી ગયા છે એના સિવાયની ખાસ તો ઓલ્ડ ટેક્સ્ટ બુકમાંથી મેં અમુક ક્વેશ્ચન્સ લીધેલા છે, અમુક મેથડ્સ લીધેલી છે કે અનિયત સંકલન જો હોય અને ખાસ કેટલાક પ્રકારના સ્વરૂપ આપણને જોવા મળશે તો એમાં ઇન્ટિગ્રેશન છે આપણે કેવી રીતે આગળ કરવું સાદુરૂપ આપીને. તેમની માટે સૌપ્રથમ પહેલી મેથડ છે આપણી એફ ઓફ એક્સ બરાબર જો ફંક્શન છે આપણી પાસે 1 અપોન એક આર એક્સ સ્વરૂપનું હોય કે ભાઈ a sin સ્ક્વેર એક્સ પ્લસ b cos સ્ક્વેર એક્સ પ્લસ c, તો અંશ અને છેદને તમારે cos સ્ક્વેર એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગાકાર કરી દેવાનું અને ત્યારબાદ છેદને tan સ્ક્વેરમાં રૂપાંતર કરી આદેશ લેવાનો થશે. તો હવે એક્ઝેક્ટ એક આ પ્રકારનો હું ક્વેશ્ચન લઉં એટલે તમને મેથડનો આઈડિયા આવે. તો ઓલ્ડ ટેક્સ્ટ બુકમાંથી અહીંયા ઓલ્ડ ટેક્સ્ટ બુકનો 6.2 પાર્ટ 1 માં 6.2 સ્વાધ્યાય છે કે જેમાં લાસ્ટ 60 થી 64 ક્વેશ્ચન નંબર છે એ આ ટાઈપના છે. આપણે જોઈએ અહીંયા તો ભાઈ a cos square x plus b sin square x છે. 61 છે એમાં 3 minus 2 sin square x છે. cos square x નું પદ નથી એનો મતલબ કે તેનો સહગુણક છે 0 થઈ ગયેલો છે. 62 છે sin x upon sin 3x. sin 3x નું સૂત્ર મૂકીને સાદુરૂપ આપશો એટલે તમને આપણા જે સ્વરૂપ છે મેથડ આ ફર્સ્ટ મેથડ આધારિત સ્વરૂપ છે એ મળી જશે. 63 છે 8 cos square x plus 3 sin square x plus 1 એક્ઝેક્ટ એમના જેવું સ્વરૂપ થઈ જાય છે. 64 છે તો cos 2x નું સૂત્ર મૂકી દો અને સાદુરૂપ આપો એટલે આપણું સ્વરૂપ છે જોઈએ છે એ ટાઈપનું મળી જશે. તો અહીંયા આ ટાઈપના ક્વેશ્ચનને આપણે કેવી રીતે સોલ્વ કરવો તેની માટે 60 ક્વેશ્ચન નંબર પહેલા કરાવું છું. તો આપેલ ફંક્શન નું ઇન્ટિગ્રેશન કરવાનું છે એટલા માટે i equals to 1 upon a square cos square x plus b square sin square x dx. પહેલું સ્ટેપ અંશ અને છેદ બંનેને આપણે cos square x does not equals to 0 વડે ભાગી દઈએ. તો અંશને હું ભાગીશ એટલે 1 upon cos square થશે. તો ત્યાં 1 upon cos square એટલે આપણે શું લખી શકીએ sec square x છેદમાં ચલો a square upon cos square છેદમાં આપણે સ્વતંત્ર છેદ આપી દઈશું તો cos square કેન્સલ થઈ જશે એટલે વધશે અહીંયા a square plus b square sin square upon cos square આવશે તો અહીંયા શું થઈ જશે tan square x થઈ જશે dx. હવે આપણે અહીંયા આગળ બ્રેકેટમાં લખી દઈએ જે પ્રોસેસ કરી છે કે અંશ અને છેદને ખાસ લખવાનું તમારે અંશ અને છેદને cos square x does not equals to 0 વડે ભાગતા. તો હવે છેદમાંથી જો આપણે એક b square કોમન લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન ની બહાર 1 upon b square આવી જશે. અહીંયા થઈ જશે sec square x upon a square upon b square તો એને આપણે લખી શકીએ a upon b નો સ્ક્વેર પ્લસ tan x નો હોલ સ્ક્વેર બી અહીંયા લખી શકીએ આપણે. tan square x અને tan x નો હોલ સ્ક્વેર બંને ઇક્વલ જ હશે. તો હવે જો અહીંયા આપણે આદેશ લઈ લેવો જોઈએ tan x નું વિકલન છે અંશમાં રહેલું છે તો હવે જો આપણે આદેશ લઈ લઈએ ધારો કે tan x equals to t તો વિકલન કરી દઉં એટલે sec square x dx equals to શું થઈ જશે અહીંયા dt. તો આમ i equals to ચલો 1 upon b square છે કોન્સ્ટન્ટ અહીંયા બહાર તો 1 upon b square integration of sec square x dx તો એ થઈ જશે dt. તો અહીંયા મૂકી દઈશું dt upon a by b નો સ્ક્વેર પ્લસ tan x equals to t છે એટલા માટે t સ્ક્વેર. તો આમ 1 upon b સ્ક્વેર ઇન્ટુ ચલો આ સ્વરૂપ જે છે એ કોના જેવું થઈ જાય છે અહીંયા તો કે ભાઈ 1 upon a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર તો એનું ઇન્ટિગ્રેશન શું થાય છે ભાઈ 1 upon a tan ઇનવર્સ x upon a. તો અહીંયા ઇન્ટિગ્રેશન આપણે મૂકી દઈએ 1 upon a તરીકે કોન્સ્ટન્ટ કોણ છે a upon b તો 1 upon a upon b
into tan inverse x એટલે કે અહીંયા t છે t upon constant છે a upon b plus c. હવે આને સાદુરૂપ આપતા જઈએ તો b અંશમાં જતા રહેશે ને b એક વખત કેન્સલ થઈ જશે તો છેદમાં થઈ જશે a into b એટલે ab tan inverse b અંશમાં આવી જશે એટલે b upon a into t plus c. આમ હવે આપણે જે આદેશ લીધો તો તેનું મૂલ્ય આપણે ફરીથી મૂકી દઈએ તો b upon a આદેશ હતો tan x equals to t તો x equals to શું થઈ જશે tan inverse t તો સોરી t equals to tan x છે તો મૂકી દઈએ આપણે t equals to tan x plus c તો આમ આ equals to ઇન્ટિગ્રેશન થઈ જાય છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 62 કરાવું. 61 માં તમારે અંશ અને છેદ બંનેને cos square x વડે ભાગી દો અને સાદુરૂપ આપી દો એટલે આપણા માગેલ સ્વરૂપ છે મળી જશે અને ત્યારબાદ આદેશ લઈ લો. 62 આપણે કરીએ હજી એટલે તમને પરફેક્ટ આઈડિયા આવશે હજી વધારે. ચલો માગેલ ફંક્શન નું integration of sin x upon sin 3x dx. તો હવે પહેલું આપણે અહીંયા આગળ sin 3x ની ફોર્મ્યુલા મૂકવી પડશે તો sin 3x એટલે થશે 3 sin x minus 4 sin cube x dx. હવે sin કોમન લઈ લઈએ તો અંશ છેદમાંથી sin છે કેન્સલ થઈ જશે એટલે 1 upon 3 minus 4 sin square x dx થશે. તો આમ જુઓ તો આ સ્વરૂપ છે આપણને જે 61 ક્વેશ્ચન નંબર હતો એના જેવું સ્વરૂપ કંઈક મળી જાય છે. ઓકે એટલે આ આપણે સોલ્વ કરશો એટલે તમે કરી શકશો. હવે આપણે અંશ અને છેદ બંનેને cos square x વડેથી ભાગી દઈએ તો અંશમાં આવી જશે sec square x થઈ જશે અને છેદમાં 3 upon cos square એટલે થશે 3 sec square x minus 4 into આ થઈ જશે tan square x dx. sec square x અંશમાં as it is. હવે આપણને છેદમાં એક sec square x વાળું પદ છે અત્યારે નડે છે એવું કહી શકીએ કારણ કે અહીંયા આગળ tan square x છે છેદમાં જો બંને પદ છે tan square x હોત તો આપણે tan x બરાબર આદેશ લઈ લઈએ એટલે અહીંયા આગળ વિકલન છે સેટ થઈ ગયેલું છે. તો sec square x છે ત્યાં આપણે એક નિત્યસમ વાપરી દઈએ કે 3 into sec square x minus tan square x equals to 1 થાય તો sec square x equals to શું થઈ જશે 1 plus tan square x થઈ જશે minus 4 tan square x dx. હવે આપણે 3 ને મલ્ટીપ્લાય કરીને સાદુરૂપ આપી દેશું તો અહીંયા છેદમાં આપણને મળશે 3 plus 3 tan square x minus 4 tan square x એટલે બાદબાકી થતા આપણને મળી જશે minus tan square x dx. હવે આપણે અહીંયા આદેશ લઈ લઈએ આપેલ ઇન્ટિગ્રેશનમાં તો સિમ્પલ ધારો કે tan x equals to t તો વિકલન થઈ જશે sec square x dx equals to dt. તો આ equals to અહીંયા થઈ જશે dt upon 3 minus t square 3 છે ત્યાં આપણે √3 નો વર્ગ લખી શકશું તો √3 વર્ગ અને અહીંયા થઈ જશે t square. હવે વિકલન ચલો અહીંયા થાય છે a square minus x square તો જ્યારે ફંક્શન હોય કે a square minus x square dx તો એનું ઇન્ટિગ્રેશન થાય છે 1 upon 2a log mod a plus x upon a minus x. તો ઇન્ટિગ્રેશન મૂકીએ આપણે 1 upon 2a એની કિંમત છે √3 2√3 log mod a એટલે છે અહીંયા √3 plus x એટલે t upon √3 minus t plus c.
So 1 upon 2 root 3 log mod root 3 plus t છે તેની કિંમત 10x plus root 3 minus 10x plus c. તેથી આ equals to આપણને આગળ ઇન્ટિગ્રેશન. હવે ટેક્સ્ટ બુક ના આન્સરમાં કદાચ અહીંયા કોઈ થોડોક ચેન્જીસ છે. હવે ત્યાં એ લોકોએ 10x છે ને 1 upon cot x કરીને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દીધું છે, એટલે એ રીતનો તમને આન્સર સેટ કરીને આપેલો છે. 10x ની ફંક્શનની જગ્યાએ cot x ફંક્શન છે, તો એટલો ચેન્જ કરી દેશો તો તમને ટેક્સ્ટ બુક ના આન્સર પ્રમાણે મળી જશે. અધરવાઇઝ તમે આ આન્સર રાખશો તો બી ચાલશે. હવે બાકીના ક્વેશ્ચન છે, બાકીના 3 ક્વેશ્ચન 61, 63 અને 64 એ તમે સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે ટ્રાય કરો. હું તમને આની સાથે અસાઇનમેન્ટ આપી દઈશ કે જેમાં ક્વેશ્ચન્સ હશે અને એમના આન્સર બી હશે. હવે સેકન્ડ મેથડમાં જો f of x બરાબર 1 upon a cos x plus b sin x plus c હોય, એટલે અહીંયા sin અને cos ફંક્શન ની છે એક ઘાત છે, તો તમારે સીધો જ આદેશ લઈ લેવાનો tan x by 2 equals to t. હવે tan x by 2 equals to t આદેશ લેશો તો આમ ફાયદો આપણને શું થશે? ફંક્શન અને tan x by 2 equals to t આ આદેશને કોઈ અત્યારે સંબંધ છે એવું દેખાઈ રહ્યું નથી આપણને. પરંતુ જો હું અહીંથી વિકલન કરી દઉં tan x by 2 બરાબર t, તો વિકલન કરતા આપણને શું મળશે? અહીંયા sec square x by 2 into x by 2 નું થશે 1 by 2 dx equals to dt. ઓકે, હવે અહીંયા ફંક્શનમાં તો માત્ર અંશમાં dx રહેલું હશે, તો dx ને આપણે કરતા બનાવીએ તો dx equals to 2 છે મલ્ટિપ્લિકેશનમાં જતા રહેશે એટલે 2 dt upon sec square x by 2 થશે. હવે sec square x by 2 છે તો ત્યાં આપણે લખી શકીએ 1 plus tan square x by 2 નિત્યસમ વાપરીને, તો આમ 2 dt upon 1 plus tan x by 2 equals to t છે એટલે 1 plus t square લખી શકીએ. તો આ આપણને મળી ગઈ dx ની કિંમત. તો dx બરાબર શું લખી શકીએ આપણે? 2 dt upon 1 plus t square. હવે sin અને cos બરાબર શું થશે? તો આપણી પાસે નિત્યસમ હતા કે sin 2x equals to sin 2 theta નું સૂત્ર, sin 2x નું સૂત્ર tan ના ફોર્મમાં, તો એ થાય છે 2 tan x upon 1 plus tan square x. એ જ રીતે cos 2x ની ફોર્મ્યુલા થાય છે 1 minus tan square x upon 1 plus tan square x. તો આ બંને ફોર્મ્યુલાનો તમે યુઝ કરીને sin x અને cos x ની કિંમત મૂકી શકો. અહીંયા 2x છે તો એંગલ કેટલો થઈ ગયો? તો x. ઓકે, તો અહીંયા જો sin x હોય તો અહીંયા કેટલા આવશે? x by 2, અને tan x by 2 બરાબર આપણે શું લખી શકીએ? t લખી શકશું. તો આ રૂલ્સ ના આધારે sin x બરાબર તમારી કિંમત થશે 2t upon 1 plus t square, અને cos x equals to થશે 1 minus t square upon 1 plus t square. તો આ બંને કિંમતો તમે સીધી જ લખી શકો છો. આ પ્રમાણેનો આદેશ લઈને જો આ રીતનું ફંક્શન આપણી સામે આવે અને આદેશ તમે tan x by 2 બરાબર t લઈ લો, ત્યારબાદ આ ત્રણેય કિંમત છે, જો sin અથવા cos માંથી કોઈ બી જરૂરી કિંમત હોય એ જ લખો, પણ tan તો લખવી, dx ની કિંમત તો તમારે લખવી જ પડશે. તો dx, sin x અને cos x ની કિંમત તમે સીધી જ લખી શકો છો, તમારે આ તારવણી કરવાની જરૂર છે નહીં. ચલો આપણે ક્વેશ્ચન્સ જોઈએ. તો ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ નંબર 6.3 છે કે જેમાં લાસ્ટ 6 ક્વેશ્ચન છે, 15 થી લઈને 20 ક્વેશ્ચન સુધી. તો આ ક્વેશ્ચનમાં તમે જુઓ છેદમાં 1 plus sin x plus cos x છે. અહીંયા બી તમે sin cos x વાળા પદ જુઓ છો 17માં, 18માં. અહીંયા cos આલ્ફા છે અચળ પદ થઈ જશે. ઓકે, આપણે x પ્રત્યે સંકલન કરવાનું છે એટલે cos આલ્ફા, આલ્ફા છે શું થઈ ગયો કહેવાય અહીંયા? અચળ. એ જ રીતે અહીંયા cos x છે માત્ર, અહીંયા છે cos minus sin. સો અહીંયા આપણે આ પ્રમાણેની મેથડ છે યુઝ કરી શકીએ છીએ, જેમાંથી ક્વેશ્ચન નંબર 16 છે કરાવું.
માગેલ ફંક્શનનું ઇન્ટિગ્રેશન I equals to 1 upon 3 plus 2 sin x plus cos x dx. હવે આપણે અહીંયા આદેશ લઈ લેશું. તો ધારો કે tan x by 2 equals to t. જો tan x by 2 equals to t હોય તો dx equals to શું થઈ જશે? 2 dt upon 1 plus t square. જો તમને યાદ ન આવે તો તમે રફ કામમાં મેળવી શકો છો. અહીંયા ગણતરી નહીં દર્શાવો તો ચાલશે. તેમજ sin x equals to, હવે અહીંયા ફંક્શનમાં sin x અને cos x બંને રહેલા છે તો બંનેની કિંમત લખી દઉં. sin x equals to 2t upon 1 plus t square. cos x equals to 1 minus t square upon 1 plus t square. ચલો હવે આપણે આ ત્રણ કિંમતો છે ઇન્ટિગ્રેશનમાં મૂકી દઈએ. તો I equals to 1 upon 3 plus 2 into sin x ની કિંમત છે 2 dt upon 1 plus t square plus cos x ની કિંમત છે 1 minus t square upon 1 plus t square into dx ની કિંમત છે 2 dt upon 1 plus t square. હવે અહીં આપણે છેદમાં 1 plus t square નો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 3 સાથે મલ્ટીપ્લાય થઈને અંશમાં જતા રહેશે. તો અહીંયા થશે 1 plus t square છેદમાં 3 સાથે મલ્ટીપ્લાય કરી દો એટલે 3 plus 3t square થઈ જશે plus 4t plus 1 minus t square into 2 dt upon 1 plus t square. તો આમ 1 plus t square 1 plus t square છે કેન્સલ થઈ જશે. હવે અંશમાં વધે છે કોન્સ્ટન્ટ 2 છેદમાં સાદુરૂપ આપી દઈએ તો સૌપ્રથમ t square વાળા પદ છે બે છે 3t square અને minus t square. તો બાદબાકી થતા આપણને મળશે 2t square plus t વાળું એક જ પદ છે 4t 3 plus 1 એટલે 4 into dt. હવે 2 કોમન લઈ લઉં એટલે અંશ સાથે 2 થી કેન્સલ થઈ જશે. So 1 upon t square plus 2t plus 2 dt. હવે 2 ના આપણે બે ભાગ પાડી દઈએ. છેલ્લા બે 2 છે જેથી વચ્ચેની બહુપદી દ્વિઘાત બહુપદી છે પૂર્ણવર્ગ બની જાય. t square plus 2t plus 1 હોય તો એ પૂર્ણવર્ગ થઈ જશે. ઓકે સો અહીંયા આપણે t plus 1 નો હોલ સ્ક્વેર પ્લસ 1 લખી શકશું. ઓકે તો અહીંયા આપણે આપણનું વ્યાપક સ્વરૂપ એક મળી જાય છે x square plus a square. a તરીકે છે અહીંયા 1 square લખી શકીએ આપણે. તો આમ એનું ઇન્ટિગ્રેશન થઈ છે 1 upon a એટલે કે 1 upon 1 tan inverse t plus 1 upon 1 plus c. તો આ રીતે આપણને આન્સર મળી જાય છે tan inverse. t ની કિંમત છે શું હતી તો કે ભાઈ tan x by 2 plus 1 plus c. તો આ આપણા માગેલ ઇન્ટિગ્રેશન નો આન્સર. હવે એક ક્વેશ્ચન નંબર 18 કરાવું કે જ્યાં કોન્સ્ટન્ટ cos આલ્ફા આપેલો છે. તો 18મો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌપ્રથમ I equals to માગેલ ફંક્શન નું ઇન્ટિગ્રેશન મૂકી દઈએ આપણે. હવે ધારો કે આદેશ લઈ લેશું. તો ધારો કે આદેશ થશે tan x by 2 equals to t. તો dx equals to થઈ જશે 2 dt upon 1 plus t square તેમજ cos x equals to 1 minus t square upon 1 plus t square. તો આમ હવે આપણું
इंटीग्रेशन I इक्वल्स टू चलो 1/1 प्लस cos अल्फा cos x છે 1 minus t square upon 1 plus t square into dx થશે 2 dt upon 1 plus t square. તો હવે અહીંયા જે 1 plus t square છેદમાં રહેલા છે એ 1 સાથે મલ્ટીપ્લાય થઈને અંશમાં જતા રહેશે એટલે 1 plus t square છેદમાં 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે 1 plus t square જ રહેશે પ્લસ cos alpha into bracket 1 minus t square into 2 dt upon 1 plus t square. चलो 1 plus t square 1 plus t square cancel तो छेदમાં 2 upon છેદમાં વધશે તો cos alpha ને જે આપણે અહીંયા મલ્ટીપ્લાય કરી દેવા પડશે તો cos alpha ને મલ્ટીપ્લાય કરી દઉં તો cos alpha minus cos alpha into t square dt 2 ને આપણે ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લઈએ તો કોન્સ્ટન્ટ છે એટલા માટે 1 upon ચલો 1 plus cos alpha કોન્સ્ટન્ટ થઈ જશે બંને એટલે બંનેને સાથે લખી દઉં 1 plus cos alpha બાકીના બંને ટર્મ છે એમાંથી t square કોમન લઈ લઉં તો આપણને વધશે અહીંયા 1 minus cos alpha into t square dt ચલો 2 હવે અહીંયા t square નો કોફિશિયન્ટ એટલે કે સહગુણક છે 1 minus cos alpha છે જો એ કોમન લઈ લેશું આપણે તો +1 થઈ જશે ઓકે એટલે t square નો કોફિશિયન્ટ સહગુણક છે 1 બનાવી દઈએ તો ઇન્ટિગ્રેશન ઈઝી બની જશે પરંતુ 1 plus cos alpha પાસે તો 1 minus cos alpha આવ્યું છે જ નહીં તો આપણે કોમન લેશું એટલે છેદમાં આવી જશે તો ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે કારણ કે 1 minus cos alpha છે કોન્સ્ટન્ટ છે તો 1 minus cos alpha એ બેના છેદમાં આવી જશે અહીંયા થઈ જશે 1 upon 1 plus cos alpha upon 1 minus cos alpha plus t square dt તો 2 upon 1 minus cos alpha ને as it is રાખશું હવે અહીંયા 1 plus cos alpha upon 1 minus cos alpha તો એક આપણે નિત્યસમ આધારિત કંઈક પદ મળે છે જો 1 minus cos alpha upon 1 plus cos alpha હોય તો એનું નિત્યસમ છે tan square x by 2 હવે અહીંયા આપણી પાસે આનું વ્યસ્ત પદ છે જુઓ તો 1 plus cos upon 1 minus cos છે તો અહીંયા શું થઈ જશે જો વ્યસ્ત કરી દેશું તો આ થઈ જશે cot square x by 2 નું ફોર્મ્યુલા તો અહીંયા આપણે સીધું જ મૂકી શકીએ કે આ બની જાય છે cot square alpha by 2 તો આપણે અહીં લખી શકીએ cot alpha by 2 નો વર્ગ plus t square dt cot alpha by 2 છે કોન્સ્ટન્ટ થઈ જશે અહીંયા તો હવે આપણે આનું ઇન્ટિગ્રેશન છે ઈઝીલી કરી શકીએ કારણ કે આપણા વ્યાપક સ્વરૂપ જેવું બની જાય છે તો કોન્સ્ટન્ટ અચળનો વર્ગ એટલે કે a square plus x square જેવું ફોર્મ છે એટલે 1 upon a tan inverse થશે તો 1 upon a એટલે કોન્સ્ટન્ટ છે cot alpha by 2 into tan inverse t upon constant તો એ છે cot alpha by 2 plus c હવે 2 upon 1 minus cos alpha એટલે ત્યાં તમે લખી શકો 2 sin square alpha by 2 નિત્યસમ વાપરીએ એટલે અને અહીંયા cos upon sin છેદમાં લખી શકશું આપણે તો છેદમાં cos alpha by 2 છેદમાં sin alpha by 2 જે અંશમાં જતા રહેશે અને અહીંયા tan inverse cot alpha by 2 1 upon cot alpha એટલે tan થઈ જશે તો અહીં આપણે લખી શકીએ tan alpha by 2 into t plus c હવે અહીંયા આપણે sin alpha by 2 અંશ અને છેદમાંથી એક એક વખત કેન્સલ કરી દઉં તો વધશે અહીંયા 2 upon 2 sin alpha by 2 cos alpha by 2 જે થઈ જશે sin alpha નિત્યસમ આધારિત તો into tan inverse tan alpha by 2 as it is into t ની કિંમત છે tan x by 2 આદેશ હતો આપણો tan x by 2 equals to t
પ્લસ સી. તો હવે આમાં કોઈ વિશેષ સાદુરૂપ શક્ય નથી કારણ કે અહીંયા tan alpha by 2 છે અને tan x by 2 છે જે બંને અલગ અલગ એંગલ ધરાવે છે. તો આમ આ આપણું માગેલ ઇન્ટિગ્રેશનનો આન્સર. હવે બાકીના ક્વેશ્ચન થી તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે જાતે પ્રયત્ન કરવાના છે. હવે આ જ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 21 થી 26 જેમાં sin અને cos અથવા તો માત્ર cos વાળા પદ પણ હોઈ શકે, જેમાં sin અને cos ની કંઈક અલગ અલગ ઘાત આપેલી છે તમને અહીંયા. તો આ પ્રકારના પ્રશ્નોને આપણે કેવી રીતે સોલ્વ કરીએ? ઓકે, થિયરી છે એ ઘણી એવી છે કે એમાં યુગ્મ અયુગ્મ આધારિત તમે લઈ શકો. એકની ઘાત અયુગ્મ હોય, બીજાની ઘાત યુગ્મ હોય ત્યારે શું કરવું? પરંતુ તમારે મેથડ્સ જે ડિટેલમાં યાદ ના રાખવી હોય તો સિમ્પલ પ્રોસિજર થી આપણે આ પ્રશ્નોને સોલ્વ કરીએ. તો અહીંયા આગળ હું તમને કોઈ બી ક્વેશ્ચન સ્ટાર્ટ કરાવું. ધારો કે ક્વેશ્ચન નંબર 21 થી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચનમાં I equals to sin raised to 4x into cos cube x dx છે. તો હવે તમારે અહીંયા આગળ પહેલા ઓબ્ઝર્વ કરવાનું કે અયુગ્મ ઘાત ક્યાં રહેલી છે? cos માટે છે અને એ નાની ઘાત છે પાછી sin raised to 4 કરતા બીજા ફંક્શન ની કરતા. તો અહીંયાથી જ્યારે આવું હોય કે અયુગ્મ ઘાત રહેલી હોય તો એમાંથી એક cos x ની એક ઘાત છે ઓછી કરીને મલ્ટીપ્લિકેશન માં લખી દેવાનું તમારે. તો અહીંયા હું આ રીતે લખી શકું sin raised to 4x into cos square x into cos x dx. હવે જે cos square x ની ટર્મ છે એને તમે sin square માં કન્વર્ટ કરી શકો. નિત્યસમ વાપરે એટલે 1 minus sin square x થઈ જશે અહીંયા into cos x dx. હવે sin raised to 4 ને આપણે મલ્ટીપ્લાય કરી દેશું તો અહીંયા થઈ જશે sin raised to 4x minus sin raised to 6x થઈ જશે into cos x dx. તો સિમ્પલ એક આ સ્વરૂપ આપણને આ ઇક્વલ્સ ટુ મળી જાય છે. હવે અહીંથી આપણને સ્ટ્રાઇક શું થવી જોઈએ? જુઓ તો અહીંયા ફંક્શન છે sin છે બંને અને અહીંયા cos x છે. તો જો આપણે આદેશ લઈ લઈએ, ધારો કે sin x equals to t, તો વિકલન છે રહેલું એનું dx સાથે, તો cos x dx equals to શું લખી શકીએ આપણે અહીંયા dt. તો આમ આપણું ઇન્ટિગ્રેશન છે ઘણું ઈઝી બની જશે સાવ. તો ઇન્ટિગ્રેશન I અહીંયા થઈ જશે t raised to 4 minus t raised to 6 cos x dx. cos x dx થી બની જશે dt. તો અહીંયા આપણે dt. તો અહીંયા તો સિમ્પલ ઇન્ટિગ્રેશન થઈ ગયું. t raised to 4 નું ઇન્ટિગ્રેશન તો એ થઈ જશે t raised to 5 upon 5 minus એક ઘાત વધી જશે અહીંયા t raised to 7 upon 7 plus c. આમ અહીંયા આગળ t equals to છે sin x તો આપણે પાછી કિંમત મૂકી દઈશું તો અહીંયા sin raised to 5x upon 5 minus sin raised to 7x upon 7 plus c. તો આ આપણો આન્સર. તો બહુ સિમ્પલ પ્રોસિજર થી આપણે આ ક્વેશ્ચન ને સોલ્વ કરી શકીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 22 છે તો એમાં sin ની 3 ઘાત છે. તો તમારે શું કરવું જોઈએ? એક sin થી મલ્ટીપ્લિકેશન માં અલગ કરી દેવાનું. તો sin square x વધશે ત્યાં આપણે 1 minus cos square x કરી શકીએ. ત્યારબાદ cos raised to 10 ની ઘાત છે એને મલ્ટીપ્લાય કરી દો અને આદેશ લઈ લઈશું આપણે cos x બરાબર t જેનું વિકલન છે આપણી પાસે dx સાથે મલ્ટીપ્લિકેશન માં હશે. હવે ક્વેશ્ચન નંબર 23 છે, બંને અયુગ્મ ઘાત છે. ઓકે, જેમાંથી ઓછી નાની ઘાત કઈ છે? cos cube છે. તો સેમ ક્વેશ્ચન નંબર 21 ની જેમ cos cube છે, અહીંયા ભી cos cube હતો. એક cos ને આપણે અલગ કરી દેશું તો cos square x વધશે. cos square x ને 1 minus sin square x લખીને sin raised to 4 સાથે મલ્ટીપ્લાય કરી દો. બાકી સેમ પ્રોસિજર છે 21 છે. હવે 24 ક્વેશ્ચન નંબર છે સોલ્વ કરાવું છું. આ ક્વેશ્ચનમાં હવે અહીંયા નાની ઘાત તો જે 4 ઘાત છે. હવે જો એમાંથી તમે એક cos ને અલગ કરી દેશો તો cos cube વધશે. હવે cos cube ને તમે sin માં નહીં ફેરવી શકો. જો અહીંયા sin cos square હોત તો તમે એને નિત્યસમ વાપરીને 1 minus sin square x લખી શકો છો. પરંતુ જ્યારે અહીંયા આગળ નાની ઘાત છે યુગ્મ સ્વરૂપ આવે ત્યારે હંમેશા અયુગ્મ ઘાતને જ ધ્યાનમાં લેવાની તમારે. તો sin ની
5 ઘાત છે ત્યાંથી આપણે એક સાઈન છે ને એક ઘાત છે ઘટાડી દઈએ તો અહીંયા થઈ જશે sin raised to 4x into cos raised to 4x into sin x dx. હવે અહીંયા sin સ્ક્વેર છે sin raised to 4 છે તો ત્યાં આપણે sin સ્ક્વેર x નો વર્ગ લખી શકીએ into cos raised to 4x sin x into dx. હવે sin સ્ક્વેર x છે તો ત્યાં આપણે 1 માઇનસ cos સ્ક્વેર x લખી શકશું નો વર્ગ into cos raised to 4x sin x dx. હવે આપણે જો અહીંથી આદેશ લઈ લઈએ તો વિકલન c સેટ થઈ ગયેલું છે માટે ધારો કે cos x equals to d લેવું પડશે તો cos x equals to d લેશો એટલે minus sin x dx equals to dt. આમ sin x dx equals to minus dt. તો હવે આ equals to 1 minus ચલો cos x equals to t છે એટલે અહીંયા થઈ જશે t square નો વર્ગ into અહીંયા થઈ જશે t raised to 4 અને અહીંયા આપણે મૂકી શકશું sin x dx equals to minus dt. હવે આપણે પહેલું તો વિસ્તરણ કરી દઉં માઇનસ નિશાનીને બહાર લઈ લઉં અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરી દઉં એટલે 1 minus 2t square plus t raised to 4 into t raised to 4 into dt. હવે માઇનસ નિશાની અને સાથે સાથે t raised to 4 ને બી આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીંથી જશે minus t raised to 4 minus minus plus 2t raised to 6 minus t raised to 8 dt. હવે અહીંથી સિમ્પલ ઇન્ટિગ્રેશન છે તો x raised to n નું ઇન્ટિગ્રેશન જે રીતે થાય છે એ રીતે મૂકતા જઈએ તો minus t raised to 5 upon 5 plus 2 into t raised to 7 upon 7 minus t raised to 9 upon 9 plus c. તો આમ અહીંયા થઈ જશે cos x ની 5 ઘાત ના છેદમાં 5 plus 2 by 7 cos x ની 7 ઘાત minus 1 by 9 cos x ની 9 ઘાત plus c. તો આ છે આપણું માગેલ ઇન્ટિગ્રેશન નો આન્સર. હવે ક્વેશ્ચન નંબર 25 છે તો ત્યાં તમે sin ની 1 ઘાત ઓછી કરી દો એટલે sin raised to 4 થઈ જશે into sin x. હવે sin raised to 4 છે તો ત્યાં શું કરશું તો આપણે જે રીતે 24th ક્વેશ્ચન નંબરમાં કર્યું હતું sin raised to 4 છે તો ત્યાં sin સ્ક્વેર એનો સ્ક્વેર ઓકે અને sin સ્ક્વેર ને લખી શકીએ 1 minus cos સ્ક્વેર x જેનું વિસ્તરણ કરી દો અને ત્યારબાદ આદેશ લઈ લો તો sin x dx જેનું વિકલન સેટ થઈ ગયું હશે. હવે ક્વેશ્ચન નંબર 26 છે સોલ્વ કરાવું છું. હવે 26 ક્વેશ્ચન નંબરમાં અહીંયા બંને ફંક્શનની યુગ્મ ઘાત આવી ઓકે તો હવે કોઈ બી ફંક્શન માંથી આપણે એક ફંક્શનની ઘાત ઓછી નહીં કરી શકીએ ઓકે કારણ કે અયુગ્મ બની જશે જેની માટે આપણી પાસે નિત્યસમ છે નહીં અત્યારે. તો હવે જ્યારે બંને યુગ્મ હોય બંને ફંક્શનની યુગ્મ ઘાત હોય તો તેની માટે આપણે સૌપ્રથમ પહેલા સાદુરૂપ આપી દઈએ કે sin raised to 4x into cos square x. તો અહીંયા આપણે sin square x into cos square x લખી શકીએ. હવે 1/4 હું 4 મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઉં છું પહેલા sin square x છે એઝ ઇટ ઇઝ રાખું છું અહીંયા હું લખી શકું 2 sin x into cos x નો હોલ સ્ક્વેર એટલે આમ જોવા જાવ તો અહીંયા 4 થઈ જશે અને કેન્સલ થઈ જશે અને sin square x cos square x હતું તો હોલ સ્ક્વેર મૂકી દીધું મેં. હવે એનો ફાયદો શું થયો આપણને તો કે ભાઈ નિત્યસમ બની ગયું અહીંયા તો અહીંયા હું મૂકી શકું sin 2x તો અહીંયા sin 2x નો વર્ગ થઈ જશે sin square 2x. હવે આપણે 1/4 હવે sin square x બરાબર નિત્યસમ વાપરીએ
તો આપણી પાસે એક આ નિત્યસમ છે 1 માઇનસ cos 2x ખૂણો છે બમણો થઈ જશે upon 2 into 1 minus cos 4x upon 2. So અહીંયા છેદમાં ગુણાકાર કરી દેશું તો બધાનો ગુણાકાર જે શું થઈ જશે 4 દુ 8 દુ 16 1 upon 16 અને બંને બ્રેકેટનું આપણે મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો 1 into 1 1 minus cos 4x minus cos 2x અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે cos 4x into cos 2x. હવે આપણે બાકીના ફંક્શનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય પરંતુ અહીંયા બે ફંક્શન થી મલ્ટીપ્લિકેશનમાં આવ્યા બંને cos છે અને જો તો અહીંયા આપણે 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઈએ તો 2cc ની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકશું તો બાકી બધું જ એઝ ઇટ ઇઝ રાખીશું ત્યાં આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ તો અહીંયા 2 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ સો 1/2 તો 2cc એટલે c plus c થશે તો cos 2x 4x plus 2x એટલે 6x plus 4x minus 2x એટલે 2x. તો હવે આપણે અહીંયા 1 upon 16 ચલો 2 મલ્ટીપ્લાય 2 નો લસા લઈ લેશું એટલે 2 મલ્ટીપ્લાય થઈ જશે અને અહીંયા થઈ જશે 2 cos 4x minus 2 cos 2x plus cos 6x plus cos 2x અને આખાના છેદમાં 2 તો આમ અહીંયા થઈ જશે 1 upon 32 બ્રેકેટમાં કોન્સ્ટન્ટ ટર્મ તો એક જ છે 2 ચલો ત્યારબાદ અને અહીંયા માઇનસ 2 cos 2x પ્લસ cos 2x એટલે એ થશે માઇનસ cos 2x ત્યારબાદ માઇનસ 2 cos 4x પ્લસ cos 6x તો આમ આ થઈ ગયું માગેલ ફંક્શનનું સિમ્પ્લિફિકેશન સાદુરૂપ કે જે હતું sin raised to 4 into cos square x equals to ઓકે તો હવે ફાયદો એ થઈ ગયો બધા ફંક્શન જે સેપરેટ થઈ ગયા ઓકે cos જે બધા સેપરેટ ફંક્શન છે વચ્ચે એડિશન કે સબટ્રેક્શન માં છે તો હવે આપણે ઇન્ટિગ્રેશન છે ઈઝીલી કરી શકશું અહીંથી તેથી I equals to integration of 1 upon 32 2 minus cos 2x minus 2 cos 4x plus cos 6x dx તો 1 upon 32 ને આપણે ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લેશું તો બાકીનું બધું જ as it is અને બધા જ ફંક્શન નું અહીંયા ઇન્ટિગ્રેશન બી થઈ જશે તો હવે આપણે 1 by 1 ઇન્ટિગ્રેશન મૂકતા જઈએ તો બ્રેકેટમાં અહીંયા થશે 2x minus cos નું ઇન્ટિગ્રેશન થશે sin 2x અને x નો સહગુણક છે છેદમાં 2 minus 2 into અહીંયા થશે sin 4x upon 4 plus sin 6x upon 6 plus c so 1 upon 32 2x minus 1 by 2 sin 2x minus અહીંથી બે વડે ભાગ ચલાવી દઈશું એટલે 1 by 2 બચશે અહીંયા sin 4x plus 1 by 6 sin 6x plus c તો હવે આ થઈ ગયો આપણો માગેલ ઇન્ટિગ્રેશનનો આન્સર તો આ રીતે તમારે આટલા ક્વેશ્ચન્સની તમારે પ્રેક્ટિસ છે એસાઇનમેન્ટમાં આપેલી છે એ દાખલાઓની પ્રેક્ટિસ તમારે કરવાની છે